હા એટલે આ ઓલીને ગાયબ કરી દીધી છે, ઓલીને ગીતા વ્યાસને, બરાબર. એ તો અમને સમાચાર છે અત્યારે હતા ધર્મથી ગાયબ છે ઈ. આ ગાયબ થઈ ગઈ એ મેન એની દુઃખ છે એની પાસે, એ ભાઈ એને દબોકર પાસે એના લગ્નની સીડી ને બધું એની પાસે છે. હવે ભાઈઓ સત્તાધાર વિવાદની અંદર અત્યારે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો તમે આગળ જે સાંભળ્યું કોલ રેકોર્ડિંગ, એની અંદર મિત્રો વાત કીધો એક ભાઈ બોલી રહ્યા છે કે ગીતા વ્યાસ છે તે ફરાર થઈ ગયા છે સત્તાધારની અંદરથી. હવે મિત્રો વાત કીધો શું છે મામલો, બધી જ માહિતી આ વિડીયોમાં તમને આગળ દેવા જઈ રહ્યો છું. પણ એની પહેલા આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં લાખો લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો રાહ કોને જોશો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તમારા બધા લોકોનો મારે ટાઈમ પકડો નથી, વિડીયો કરી શીખવા ચાલો. તો હવે મિત્રો તમને લોકોને ખબર છે કે સત્તાધારની અંદર કરીબ મિત્રો એક અઠવાડિયેથી મિત્રો આ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભાઈઓ આ વિવાદની અંદર અત્યારે નવા મિત્રો ખુલાસાઓ થઈ રહ્યા છે. જેથી આ વિવાદની અંદર સૌથી પહેલા તો ખુલાસો નીતિનભાઈ સાવડાએ કર્યો હતો, જે પોતે મિત્રો વિજયભાઈ ભગતના ભાઈ છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો આ મામલો છે મિત્રો વિવાદની અંદર બદલાઈ ગયો હતો. અને ખાસ કરીને અત્યારે ઘણા બધા લોકો છે મિત્રો વિજય ભગતના સપોર્ટમાં આવી રહ્યા છે, તો ઘણા બધા લોકો છે વિરોધમાં આવી રહ્યા છે કે આ સત્તાધારની અંદર મોટા કાંડો થઈ રહ્યા છે. હવે મિત્રો વાત કીધું આપણે કોઈના પણ પક્ષમાં નથી. આપણે મિત્રો જ્યાં સચ્ચાઈ હોય છે, જ્યાં મિત્રો પોલીસ સાહેબો કાયદેસરની કાર્યવાહી કરશે તે જ મિત્રો સાચું. કારણ કે મિત્રો આપણે કોઈ પણના પક્ષમાં વિડીયો બનાવતા નથી કે આપણે વિજય ભગતના વિરોધમાં પણ નથી બનાવતા અને સપોર્ટમાં પણ નથી બનાવતા. કારણ કે મિત્રો આનું પાછળનો જે પણ મિત્રો કાંડો હોય, જે પણ મિત્રો વાત કરી તો જેને પણ જે ગુનો કર્યો છે તેને સજા મળશે, તે પોલીસ સાહેબો આપી દેવાના છે. પરંતુ ભાઈઓ આ તો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તે માટે તમને બધા લોકોને હું શેર કરી રહ્યો છું. કારણ કે મિત્રો તમે બધા લોકો મારી ચેનલની અંદર જોડાયેલા છો તો તમને બધા લોકોને સાચી માહિતી મળે. કારણ કે ત્યારે વિવાદની અંદર મિત્રો નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તો ઓલરેડી તમને બધા જ લોકોને સૌથી પહેલા હું ફાસ્ટમાં ફાસ્ટ ભાઈ ન્યૂઝ પકડતો હોઉં છું. તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઘંટડી પર ઓલ પર સિલેક્ટ કરી દેજો, કારણ કે હું જેવું જ વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને બધા લોકોને મળી જાય. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.